ભારત નેત્રમ નજર દરેક ખબર પર. કૃષ્ણ વંદે જગતગુરુ. વિષ્ણુનો છઠ્ઠો અવતાર એટલે ભગવાન કૃષ્ણ. જીવન જીવવાની કળા શીખવતું શાસ્ત્ર એટલે કૃષ્ણ. અને કૃષ્ણ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલ છે તે વિષ્ણુનો 8મો અવતાર એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે ત્યાગની મૂર્તિ એટલે કૃષ્ણ. કૃષ્ણ વિશે કહીએ એટલું ઓછું પડે. આ એક વિનિયોગ છે કે જેસીસ મિલ્ક કમિટી પોતાનો સુવર્ણ મહોત્સવ એક આધ્યાત્મિક ભાવની દ્રષ્ટિથી ઉજવી રહી છે. મોડાસા ખાતે આવેલ જેસીસ મિલ્ક કમિટી દ્વારા એક સુંદર પંચ કૃષ્ણ મહાકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી આ કથા સંત શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ મિની ઉમિયા મંદિર મોડાસા દ્વારા તેમના મુખેથી શ્રોતાઓ સુધી પહોંચાડવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કે શ્રોતાઓમાં જ્ઞાનની સાથે સાથે ભક્તિ રસ પણ જાગે અને ધર્મ પ્રત્યેની આસ્થા અને કૃષ્ણ ભક્તિ દ્વારા પોતાની જીવન જીવવાની કળા સુંદર પ્રાપ્ત થાય. આ હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વ ભક્તોને નમ્ર અપીલ જેસીસ મિલ્ક કમિટી દ્વારા છે કે આ કથામાં જોડાય અને આ કથાનું શ્રવણ કરી સારા વિચારો ગ્રહણ કરે અને ધર્મ પ્રત્યેની લગાવ એમનો વધે. આ જેસીસ મિલ્ક કમિટી દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે. હિમાંશુ વ્યાસ, ભારત નેત્રમ, અરવલ્લી. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.